સુરતમાં આવનાર ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશનમાં મિત્રતા કેળવ્યા બાદ મળવા માટે બોલાવી પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે। ત્યારે વધુ એક કિસ્સો વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં ભોગ બનનાર પરિણીત યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે। ચારેય વ્યક્તિઓએ ભેગા મળી યુવકને ધમકાવી તેની પાસેથી ₹17,000 ગૂગલ પે કરી પચાવી પાડ્યા હતા। આ ઉપરાંત કોઈને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી હતી અને વરાછા પોલીસે 2 યુવકોની ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશમાં વતની અને હાલમાં સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો અબ્દુલ એમ્બ્રોડરીના ખાતામાં મજૂરી કામ કરી પરિવારની આર્થિક મદદ કરે છે। 15 દિવસ અગાઉ અબ્દુલ ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ નામની એપ્લિકેશન મારફતે હિતેશ બારૈયા અને નીતિન બારૈયાના સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ તેઓએ અવારનવાર વાતચીત કર્યા બાદ મળવા માટે પ્લાન બનાવ્યો હતો। આ બાબતે કોઈને જાણ કરશે તો જીવતો છોડીશું નહીં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આખરે ભોગ બનનાર અબ્દુલે આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 ઈસમો સામે બળજબરીથી પચાવી પાડવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। વરાછા પોલીસે 2 આરોપી હિતેશ અને નીતિનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/7/24ના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે 10 દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી। એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા હતા। એ દરમિયાન અન્ય 3 ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટ પરથી ₹17,100 ટ્રાન્સફર કરાવી દીધેલ। આ બાબતે એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે। સર, આરોપી અગાઉ પણ કોઈ રીતે કોઈ સાથે આ રીતે ચીટિંગ કરેલી એવું? આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે।